ॐ श्रीगणेशाय नमः। ॐ श्रीसरस्वत्यै नमः। ॐ श्रीसद्गुरुभ्यो नमः। ॐ भागवत भगवान की जय। नमस्ते परमहंस स्वादित चरणकमलचिन्मकरन्दाय भक्तजनमानसनिवासाय श्रीरामचन्द्राय वागीसायस्य वदने लक्ष्मीर्यस्य च वक्षसि यस्यास्ते हृदये संवित् तं नृसिंहमहं भजे। सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नमः। नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। श्रीकृष्णाय वासुदेवाय हरये परमात्मने प्रणतक्लेशनाशाय गोविन्दाय नमो नमः। यं प्रवचन्तमनुपेत्य अपेतकृत्यं द्वैपायनो विहरकातर आजुहाव पुत्रेति तन्मयतया तरवोऽभिनेन्दुः तं सर्वभूतहृदयं मुनिमानतोऽस्मि। जन्माद्यस्य यतोऽन्वयादितरतः चार्थेष्वभिघ्नस्वराट् तेने ब्रह्महृदाय आदिकवये मुह्यन्ति सूरयः। तेजो वारिमृदां यथा विनिमयो यत्र त्रिसर्गो मृषा धाम्नां स्वेन सदा निरस्तकुहकं सत्यं परं धीमहि। नमो भगवते तुभ्यं वासुदेवाय धीमहि प्रद्युम्नाय निरुद्धाय नमः संकर्षणाय च। આપણે ત્રીજા સ્કંદના બીજા અધ્યાયમાં જોઈ રહ્યા છીએ, રાઈટ? તો એમાં એ પણ જોયું કે વિદુરજી અને ઉદ્ધવજી બંને સાથે મળ્યા છે અને એ વખતે એ બધાની કુશળતા પૂછે છે. ત્યારે ઉદ્ધવજી પહેલાં બધી કુશળતા પૂછી લીધી પહેલાં આગળના અધ્યાયમાં, અને અહીંયા હવે કે તમે ભગવાનની વાત કરો. જ્યાં ભગવાનની વાત કરવાની આવી ઉદ્ધવજીને, હા અધ્યાય બીજો જ છે, અધ્યાય બીજો જ છે. હા, ઉદ્ધવજીને ભગવાનની વાત કરવામાં આવી કે ભગવાનની વાત કહો. એકદમ ભગવાનના પ્રેમમાં એવા ડૂબી ગયા કે કેટલીક ક્ષણ તો બોલી શક્યા જ નહીં. પછી આંખમાં જરાક જાગૃત થાય, ધીમે ધીમે આંખમાંથી આંસુ પ્રવહવા લાગ્યા અને પછી એ કહે છે, વિદુરજી તમે મને કહો છો પણ જ્યાં કૃષ્ણરૂપી સૂર્ય યાદવ કુળમાંથી અસ્ત પામ્યો છે ત્યાં બધાની કુશળતા શું હોય યાદવોની? અને યાદવો એ હતા ત્યારે કોઈ ઓળખી શક્યું જ નહીં. કોઈ એમને ઓળખી શક્યું નહીં. ખાલી એમ માનતા હતા કે આ અમારા કરતાં કોઈ શ્રેષ્ઠ છે. જેમ માછલીઓ સમુદ્રમાં રહેતી હોય
અને ચંદ્રનું પ્રતિબિંબ પડે અથવા તો ચંદ્ર અંદર વધારે આપે તો અમારા કરતાં તેજસ્વી માછલી છે. પણ એથી વિશેષમાં પછી જ્યારે પૂર્ણ ચંદ્રમાં આવે અને સમુદ્ર ઉછળવા લાગે ત્યારે કહ્યું હોવા તમારા કરતાં કેટલું મહાન છે. અને ત્યાં સુધી તો કોઈને ખબર પડતી જ નથી. અને એ રીતે આ લોકો કોઈ સામાન્ય નહોતા યાદવો, બહુ જ પૂર્વ પ્રૌઢા, એ બીજાના મનમાં શું ચાલે છે જાણી શકતા હતા. એવા હોવા છતાં પણ ભગવાનને જાણી શક્યા નહીં. આ તો અમારા બાંધવ છે અથવા તો કોણ શિશુપાલેને શત્રુ તરીકે જોયા, પણ કોઈ ભગવાનને જાણી શકે નહીં. કારણ કે એ લોકોએ તપ જ નથી કર્યું, તપ જ આચર્યું નથી. એટલે ભગવાનને ભગવાન તરીકે ન જોવાથી એની દ્રષ્ટિ પણ અતૃપ્ત રહી અને ભગવાને ખાલી થોડીક વાર જોયા. ભગવાને એનું માધુર્ય રૂપ બતાવ્યું પણ એને કોઈ જાણી શક્યા નહીં. અને પછી ભગવાનનું આ માધુર્ય રૂપ કેવું છે તો એની તો બહુ સુંદર વાત કરે છે કે ભગવાનનું રૂપ કેવું છે તો કે છે ભગવાને માયાથી આ મર્ત્યલોકમાં લીલા કરવા માટે જે રૂપ ધારણ કર્યું હતું તેનાથી તો પોતે જ મોહિત થઈ ગયા. ભગવાન પોતાના રૂપથી મોહિત થઈ ગયા. એટલું સુંદર હતું. અને એટલું જ નહીં, તમને ખબર છે વિદુરજી, તમે ક્યાં ભૂલી ગયા? રાજસુ યજ્ઞમાં બધાએ વાતો નહોતી કરી. શું કે બ્રહ્માજીએ આ શરીર આમ ભગવાનનું જે મૂર્તિ છે, ભગવાનનું જે અત્યારે આ યુગમાં અત્યારે રાજસુ યજ્ઞ વખતે ભગવાન શ્રી કૃષ્ણને જોયા એ રૂપને બનાવતા બધી જ નિપુણતા ભગવાન અને બ્રહ્માજી તો ખલાસ થઈ ગઈ. એટલે કહેવાનું તાત્પર્ય એ છે કે આ તો ખાલી કહેવાનું છે પણ ભગવાનની એ મૂર્તિ વિધાતા પણ સર્જન કરવા માટે સમર્થ નથી. એટલું સુંદર એમનું રૂપ છે. અને એટલું જ નહીં, ભગવાનની રૂપ માધુરી તો શું વાત કરવી. જ્યાં ભગવાન મુરલીનો નાદ કરે ત્યાં બધી ગોપીઓ પોતાના કામ બધા અધૂરા મૂકીને દોડે. એટલું તેનું રૂપ માધુર્ય અને સૌંદર્ય છે. આવા ભગવાનને કોઈ ઓળખી શક્યું નહીં. પછી ભગવાને કેમ જન્મ લીધો તો કે ભગવાન કેટલું સુંદર કહે છે અહીંયા 15મા શ્લોકમાં કહે છે ભગવાનનું જે શાંત સ્વરૂપ છે એને જે અશાંત એટલે અસુરો જ્યારે પીડા આપવા લાગ્યા, શાંત એટલે બધું ભગવાન જ જેવું થયું ને, ભગવાનના શાંત સ્વરૂપને અશાંત સ્વરૂપ જ્યારે પીડા આપવા લાગ્યા ત્યારે ભગવાનને પોતાના અંશ એટલે કે બલરામ સાથે અજન્મા હોવા છતાં પણ પ્રગટ થયા. જેવી રીતે લાકડામાં અગ્નિ હોય જ છે પણ પ્રગટ થાય છે એમ ભગવાન પ્રગટ થયા છે. પણ છતાં પછી કહે છે ભગવાન આવા કેમ? તમે એક બાજુથી કોઈ ભગવાન તો બધાના સ્વામી છે પર અને અવરના, છતાં ભગવાનના 2 શ્લોકમાં એ પરતંત્ર નથી એ બતાવવા માટે અથવા તો પોતે ખેદ બતાવે છે કે આવા ભગવાન હોવા છતાં એ જુઓ તો ખરા જે અજન્મા છે છતાં વસુદેવના ઘરે કે છે વિડંબનમ. વિડંબનમનું આમ તો વિડંબના એટલે કહેવાય ને, જો મારી વિડંબના કેવી છે, મારું કેટલી મુશ્કેલી છે. પણ અહીંયા વિડંબનનો અર્થ થાય છે વેશ, નાટક. ભગવાને નાટક રૂપ ધારણ કરી અને વસુદેવના ત્યાં કારાગૃહમાં જન્મ લીધો. અને પાછા કંસના ભયથી પોતે બધું છોડી અને મેલ છોડી અને કંસના ભયથી વ્રજમાં સંતાઈને રહ્યા છે. આ બધું જોઈને મને આ દુનોથી હું આમ અકળાઈ જાઉં છું કે જ્યારે કંસને મારીને ભગવાન વસુદેવ અને દેવકી પાસે જાય છે ત્યારે માને કહે છે મને માફ કરો, અમે તમારી સેવા કરી શક્યા નહીં, અમે પિતૃઋણ અને માતૃઋણ ચૂકવી શક્યા નહીં, અમે તમારી સેવા કરી જોતી હતી, મને કારાગૃહમાં રાખ્યા, અમને માફ કરો માં, અમને માફ કરો. એટલું જ નહીં, એ ભગવાન કોઈ સામાન્ય નથી. આ તો આવું કહે છે ત્યારે આપણે એમ થાય કે મારો અપરાધ, ભગવાનનો અપરાધ ક્યાં હોય? તો એ કે તમે અપરાધને માફ કરીએ, મારા પર પ્રસન્ન થાઓ એવું માતા પિતાને કહે છે. ત્યારે કોઈ કહે છે તે ભગવાન ક્યાં હશે? તમે ખાલી વાતો કરો છો, તમારી શ્રદ્ધા છે માટે તમે વ્રજમાં જન્મેલા કૃષ્ણને ભગવાન કહો છો. ના ના, શ્રદ્ધા નથી. પણ જેની કેમ ભૂ માત્ર આપણે પાપણ
પાપડ એ નહીં, પાપડ આઈબ્રો પાપડ જ કે નેણ જ્યારે આમ ફરકે ને ત્યાં તો આખા કાળ પે એમને કાળને વશમાં કરીને પૃથ્વીનો ભારને દૂર કર્યો છે. એ કેવી રીતે ભૂલી શકાય? એટલું જ નહીં, ભગવાનને એટલા મહાન છે કે શિશુપાળે જેનો વધ કર્યો એને રાજસુ યજ્ઞમાં બધાને દેખતા જ યોગ્યો જેની ગતિ માટે પ્રાર્થના કરે છે ગતિ ભગવાને આપી. એ કોણ હોઈ શકે? ભગવાન સિવાય હોઈ શકે નહીં. પછી આપણે વિશ્વાસ શ્લોકમાં એ પણ જોયું કે યુદ્ધમાં બધા જે અન્ય વીરો હતા નર લોક વીરાહા, એ તો ભગવાનના મુખારવિંદ જોઈને એટલા સ્તબ્ધ થઈ જતા હતા, સમાધિસ્થ થઈ જતા હતા કે અર્જુન બાણ મારી રહ્યો છે, એમનું મૃત્યુ થશે એ પણ યાદ નથી આવતું. કોઈ વળી આમ જરાક સભાન થઈને લડવા તૈયાર થાય અર્જુનની સામે, પણ ભગવાન મુખારવિંદનું એટલું સૌંદર્ય આકર્ષણ હતું કે બાણ મારવા જાય અર્જુન તરફ અને વાગે બીજે, ધ્યાન જ બીજે હોય. અને એ દરમિયાન અર્જુનના બાણથી બિંધાઈને પરમમ આ પુરુષય એ અર્જુનના બાણથી પવિત્ર થઈને એ ભગવાનના પદને પામ્યા. એ ભગવાને કેટલી બધી ઉદારતા બતાવી તમે જુઓ. અને એવા ભગવાન જે ત્રણેય લોકના અધીશ્વર છે, જેમના સમાન કોઈ નથી, એમનાથી મહાન પણ કોઈ નથી, જે પરમાનંદના સ્વામી છે, એના લીધે બધા જ ભોગ એમને પ્રાપ્ત થયા છે. અને લોકપાલ ઇન્દ્ર વગેરે એમને જ્યારે પ્રણામ કરવા આવે ત્યારે મુકુટ છે એમના પગ પાસે અવાજ થતાં જાણે કે એમની સ્તુતિ કરી રહ્યા હોય એવા ભગવાન. જ્યારે આપણે કંઈક વખતે અહીંયાથી અટક્યા હતા 22મા શ્લોકમાં કે ત્યારે ભગવાન જે અગ્રસેન જે રાજ્ય સિંહાસન પર બેઠા છે એમની પાસે જઈને જાણે કે બે હાથ જોડીને કિંગ કરી સેવા કરે છે. કે આ તમને સેવકને શું કહે છે ઉગ્રસેનને કે અમે તમારા આ સેવકને હવે તમારે કહો અમારે શું કરવાનું છે. જે બધા આ ભગવાન પોતે ઉગ્રસેન પાસે એક સેવક બની ઉભા રહે એ અમને એટલે કહે છે. પહેલાં જો પેલી ટીમાં જો તત્તસ્ય કૈંકર્યમ અલમ ભૂતાન નહ, ભૂતાન એટલે ભૃત્યાન અમારા નહ એટલે અમારા જેવા સેવકોને આમ વિચલિત કરી દે છે કે ભગવાન આવું કે તમે અમને આજ્ઞા કરો કે જુઓ કે મારે શું કરવાનું છે. ત્યાં સુધી ગઈ વખતે આપણે જોયું હતું. હવે આપણે 23મા શ્લોકમાં આગળ જઈએ. ભગવાનની કૃપાના હવે આગળ દર્શન કરાવે છે કે ભગવાન કેવા કૃપાળુ છે. 23મા શ્લોકમાં અહો બકીયમ સ્તનપાલકાલકૂટમ જિગાંસયાપાયદ પપ્ય સાધ્વી દેવે ગતિધાદ્યુચિતામ તતોન્યમ કં વાદયાનું શરણમ વ્રજેમ. અહો બકીયમ, અહો એટલે આશ્ચર્ય, બકીયમ એટલે શું કે બકાસુર અને અગાસુરની બેન એટલે બકી કહે છે. કોને? પૂતનાને. બકીયમ એટલે પૂતના, બકાસુરની અને અગાસુરની બેન. એને શું કર્યું? સ્તન કાળકૂટમ, તેના સ્તન ઉપર કાળકૂટ વિષ લગાવીને આવી. કાળકૂટ વિષ એટલે કે જેને જરાક અડતા માણસનું મૃત્યુ સહજ રીતે થઈ જાય એવા કાળકૂટ વિષને પણ એ વિદુરજી જિગાંસયા પૂતના બકીયમ જિગાંસયા મારવા માટે અપાયત એણે આ દૂધ પાયું. અપાયત છે જિગાંસયા, પછી એક અવગ્ર છે અપાયત, અપાયત પછી છે ને દમાંથી અ નીકળશે અને પ્યને છૂટી પાડી તો ઈ અને અ નીકળશે એટલે અપાયત અપી અસાધ્વી. અસાધ્વી એટલે દુષ્ટ, જે દુષ્ટ છે અસાધ્વી દુષ્ટાનામ અપી ધાત્રીઉચિતાનામ ગતિ લેભે. ધાત્રીને પણ, ધાત્રી એટલે જો મા અને ધાત્રીમાં જુદું થાય, મા અને ધાત્રી જુદી ખ્યાલ છે. જે
બાળકનું આપણે અત્યારના ભાષામાં કહીએ તો કેરટેકર, આપણી ભાષા અત્યારે કહીએ તો કેરટેકર, એને ધાત્રી કહેવાય. પણ અહીંયા તો ધાત્રીને જેવા જે માતાને પણ ધાત્રી છે એને ઉચિત જે ગતિ છે એને પ્રાપ્ત કરી. તત અન્યમ કદ મા દયાલું શરણમ રચેમાં, એ છેલ્લી લીટી આપણે પછી જોઈએ. પણ અહીંયા પેલા કહે છે કે જે બકીય પૂતના છે એ મૂર્તિમન અવિદ્યાનું સ્વરૂપ છે. જે પોતાની પવિત્રતાનું અભિમાન કરે એને પકડે છે. પણ આ પૂતના તો કેવી છે? જે નિર્દોષ છે, જેનામાં રાગ દ્વેષ કશું નથી. આ બાળકોને પણ કંઈ કારણ વગર ઝેર આપીને મારી નાખ્યા. એવી આ પૂતના પોતાના સ્તન ઉપર કાલકૂટ ઝેર લગાવીને આવી અને પ્રભુને પીવડાવી ગઈ. એ પ્રભુએ વિચાર કર્યો, ઓહો, અત્યાર સુધી ભગવાન વિચાર લાગે આ તો કંઈ નવી વસ્તુ છે, આનો સ્વાદ કંઈક જુદો છે. ભગવાન વિચારે છે કે આ મને જેણે આપ્યું પૂતનાએ એનો કંઈ સ્વાદ જુદો છે, બધું નવી વસ્તુ છે. અત્યાર સુધી મને આવી વસ્તુ આટલા બધા અવતાર લીધા પણ આવી વસ્તુ કંઈ મળી નથી. આ તો કંઈ નવી છે, માટે એને કંઈક ગતિ તો મળવી જ જોઈએ. અને એને ભગવાને ધાત્રીની ગતિ આપી. પણ તુલસીદાસજી મહારાજ તો કહે છે, ગઈ મારન પૂતના કૂચ કાલકૂટ વિષ, માતુ કી ગતિ દઈ તાહી કૃપાલુ યાદવ વીર. ત્યાં તો માતા જ કહી દે છે. તુલસીદાસજી માતા ધાત્રી શબ્દ પણ નથી વાપરતા, પણ કહે છે ગઈ મારન પૂતના કૂચ કાલકૂટ વિષ લઈને, પણ માતુ કી ગતિ દઈ, પણ ભગવાનને માતાની ગતિ આપી એવા કૃપાળુ કોણ હોઈ શકે? એવમ જો છેલ્લી ચોથી લીટી જુઓ, કંબા દયાલું શરણમ રજેમાં, એવા કોણ ઉદાર હૃદય સુશીલ અને આવા કરુણાના સાગર આ સૃષ્ટિમાં બીજા કોણ છે? તો કોના શરણે છે? એમના શરણે જવું જોઈએ. આવા ભગવાનના શરણે જવું જોઈએ. યાદ આવે છે સુંદરકાંડ યાદ આવે છે. જ્યારે હનુમાનજી મહારાજ કોણ બોલે છે આ સુંદરકાંડમાં? શિવજી કહે છે. શિવજી કહે છે, કયો શબ્દ છે? કયો છે? ભગવાન આપણે આવા ભગવાન જેવા બીજા કોણ છે કે એમને તજીને કોઈ બીજી ભક્તિ કરે? ત્યારે પણ હનુમાનજી જ્યારે ભગવાન પાસે જાય છે, સીતાજીને ભાળ આપે છે, બધું જ ભગવાનની કૃપાથી જ થયું છે. કારણ કે જતી વખતે વિધિ એમણે જ આપી છે ભગવાને. એટલે ભગવાને એમની પાસે બધું જ કાર્ય કરાવવું હતું. અને છતાં પણ એમ કહે છે કે એ હનુમાન, તારો ઋણ હું ચૂકી નહીં શકું. તે તો મને ઋણમાં રાખ્યા, તે કેટલું મોટું કામ કર્યું, હું તને શું આપું? એટલે હનુમાનજી મહારાજ ગદગદ થઈ ગયા કે ભગવાન, તમારી કૃપાથી, મારી તો કંઈ તાકાત નથી, તમારી કૃપાથી આ બધું થયું છે, અને છતાં તમે મને યશ આપો છો. અને તમારે આપવું જોઈએ તો મને અનપાયની ભક્તિ આપો. ત્યારે શિવજી માતાજીને કહે છે, એ કયું છે શબ્દ યાદ આવે છે કે ભગવાન આવું સ્વરૂપ જાણીને કોણ બીજું ભગવાનની ભક્તિ ન કરે? ભગવાનની ભક્તિ આવું ભગવાનનું જે સ્વભાવ છે સુંદરકાંડમાં આવે છે. અને પણ શિવજી પાર્વતીને કહે છે કે આ જાણ્યા પછી, ભગવાનના સ્વભાવ જાણ્યા પછી કોઈ ભગવાનની ભક્તિ ન કરે એ તો મૂર્ખ છે. એટલે અહીંયા પણ આપણને એ જ કહે છે કે જય જાના તે ભજનું તજી ભાવન આના. ભગવાનનો સ્વરૂપ જાણીને કોઈ ભગવાનનો આવા પ્રકારનો સ્વભાવ જાણીને કોણ ભગવાનની ભક્તિ કરે? મિત્ર અહીંયા પણ કહે છે કે જાતની રાક્ષસી છે, આપણે બધાને મારવા આવે છે, છતાં જે માને ગતિ આપે એવી આપે છે. તો વિચાર કરો કે જે વ્રજવાસીની ગોપીઓ ભગવાનને પ્રેમથી દૂધ આપે છે, માખણ આપે છે, એની તો શું ગતિ હશે? અને મા યશોદાની
માં યશોદાએ તો એને ખોળામાં રાખ્યા છે, રમાડ્યા છે, અને શું નથી આપ્યું માએ ભગવાનને? જેના ખોળામાંથી નીકળવાનું મન, ગૂંથવાનું મન ન થાય એવી માં યશોદાને કઈ ગતિ આપે? તો ત્યાં કહે છે વસીકાર. વસીકાર એટલે ભગવાનના બસ થઈ જાય એ ગતિ આપે, ભગવાન એને બસ થઈ જાય એ ગતિ આપે. એટલે આમ ભગવાનની દયાળતાની વાત કરી કહે છે આવા કૃપાળુ ભગવાનના શરણે કોણ ન જાય? બધાએ ભગવાનના શરણે જવું જોઈએ. હવે આગળ કહે છે મન્યે શુરાન ભાગવતામ ત્રયદિશે સરમ્ય માર્ગા વિનિવેષ્ટ ચિત્તાન ये संयुगे अचक्षताक्षपुत्रम असीम हमसे सुनाभायुधपातप्तम युद्धमापतंतम जो भी बीजी છે જોતે मन्ये असुरान भागवतानाम ત્રયદિશે. મન્યને હું માનું છું. કોણ કહે છે? વિદુરજી ને ઉદ્ધવજી કહે છે કે અસુરાન ભાગવતાના ત્રયદિશે એટલે ત્રણના ઈશ્વર, ત્રયદિશે ભગવાન એ આ અસુરોને પણ ભગવાનના જ ભક્ત માને છે. કેમ? કારણ કે ભગવાને અસુરેને પણ કેવી ગતિ આપી? ઉત્તમ ગતિ આપી. અને પાછા અસુરો કેવા છે? તો કહે છે સંભ્રમ. બીજી રીતેમાં કહે છે સરંભ માર્ગ અભિનિવેષ્ટ ચિત્તાન. સરંભમ એટલે ક્રોધ, ક્રોધથી આવેશ, અભિનિવેષ્ટ ચિત્તાન. સંભ્રંભ માર્ગ અભિનિવેષ્ટ ચિત્તાન. અભિનિવેશ એટલે એનો આમ કહેવાય ને કબજો લઈ લેવો. કયા? એના મનનો કબજો કરી લીધો છે ક્રોધે. ભગવાન તરફ બરોબર ક્રોધથી ભરાઈ ગયા છે. મનમાં ભગવાન યાદ આવે છે, પણ કેવી રીતે? ભગવાન આવે પણ ક્રોધથી ભગવાન આવે યાદ આવે છે. એટલે ક્રોધથી અભિષ્ટ ચિત્તા ભગવાનને યાદ કરતા એ સંયોગે જેણે યુદ્ધમાં અચક્ષત જોયા. કોને? તાક્ષર્ય પુત્ર અસીમ છે ને. તાક્ષર્ય પુત્ર એટલે કશ્યપના પુત્ર. કોણ? ગરુડજી. અંશે છે ને, મંશે છે ને, મંશે એ મંશેમાં પુત્ર પદ જશે એટલે તાક્ષર્ય પુત્રમ. અંશે એટલે ખભો, અંશ એટલે ખભા. ખભા ઉપર, કોના ખભા પર? ગરુડજીના ખભા ઉપર અચક્ષત જોયા. કોને? અંશે સુનાભાયુ. સુન આયુધ, સુનાભાયુધ એટલે આયુધ. કોને? સુદર્શન ચક્રધારી શ્રી હરિને ભગવાન ગરુડજી પર સવાર થયેલા ચક્રધારી ભગવાનને આ લોકોએ જોયા, સાક્ષાત જોયા, અને એના લીધે એમને ઉત્તમ ગતિ આપી. અને એ પણ ભગવાનના ભક્ત છે. એટલે આ કહીને કહેવા શું માગે છે? તો કે જે 7મા સ્કંદમાં કહેશે કે આથી કોઈ પણ ઉપાયે મનને શ્રી કૃષ્ણમાં પરોવી દેવું જોઈએ. બસ કે જે ભગવાન પૂતનાને આવી ગતિ આપે છે, અસુરોને પણ સાક્ષાત દર્શન. જે દર્શન કેટલા યુગો સુધી તપ કરો તો ભગવાનના ચક્રધારી ગરુડ પર બિરાજમાન ભગવાનના દર્શન થાય નહીં. એ દર્શન પણ થયા છે અસુરોને. કેમ? કારણ કે અસુરોએ શું કર્યું? ભગવાનનું નામ તો લીધું નથી, પણ ક્રોધથી ભગવાનનું નામ લીધું છે ને. તેના માટે સુંદર દ્રષ્ટાંત આપે છે કે જેમ બાળક હોય, નાનો બાળક હોય, એ દાદાજી પાસે જાય અને મુઠ્ઠી વાળીને જાય, દાદાજીને મુઠ્ઠી મારે તો દાદા શું કરે? અથવા તેની મૂછને આંબળે તો દાદાને આનંદ થાય છે ને. એ નાનો બાળક દાદાને મારવા દોડે છે, આમ દોડીને દાદા મારું છું, મૂછની આંબળે છે, છતાં દાદાને આનંદ થાય છે. એમ ભગવાન પણ અસુરોને આ રીતે જોઈને આનંદ પામીને ગતિ આપે છે, દર્શન આપે છે. આવા દયાળુ ભગવાન છે. માટે બધું છોડીને આપણે ભગવાનમાં મનને પૂરવવું જોઈએ, શ્રી કૃષ્ણના મનને પૂરવવું જોઈએ. હવે ભગવાન અંતર્ધ્યાન થયા. ખરેખર તો ઉદ્ધવજી વાત કરી હતી કે ભગવાન અંતર્ધ્યાન થયા છે.
આ પહેલાં જ વાત કરી ને, પણ એ અંતર્ધ્યાન થયા એનો પ્રકાર બતાવવા માટે ભગવાનનું જે ચરિત્ર છે એ સંક્ષેપમાં વર્ણવે છે. વિસ્તારથી તો પછી આગળ કહેવાના જ છે બધી જ એમની લીલાની વાત, પણ અહીંયા સંક્ષેપમાં ચરિત્ર વર્ણન કરતા 25મા શ્લોકથી હવે ભગવાનના ચરિત્રનું સંક્ષેપમાં વર્ણન કરવામાં આવે છે. તો કે છે વસુદેવસ્ય દેવક્યા જાતો ભોજેન્દ્ર બંદને ચિકીર્ષુ ભગવાન સ્યાહ સમજેના પિયાચિત. એટલે કે છે વસુદેવસ્ય દેવક્યામ જાત ભોજેન્દ્ર બંદને. એટલે વસુદેવસ્ય દેવક્યામ, એટલે વસુદેવ એમની પત્ની દેવકીના માંથી ભગવાન જાત, એટલે અહીંયા જાત એટલે જન્મ્યા નહીં કહીએ, પ્રગટ થયા. અહીં ક્યાં વિચાર તો કરો. ભગવાને પ્રગટ થવું હોય તો વિદુરજી ક્યાંક બધાને પુષ્કર જેવું પવિત્ર સ્થળ ઘૂસવવું જોઈએ, અથવા તો બદ્રીનાથ, અલકનંદા ક્યાંક ન જવાય. પણ આમ તો કયું સ્થળ પસંદ કર્યું ભગવાને? કયું સ્થળ પસંદ કર્યું? ભોજેન્દ્ર બંધને, કંસના કારાગૃહમાં. કંસના કારાગૃહમાં વસુદેવ અને દેવકીના ત્યાં પ્રગટ થયા. અને એટલું જ નહીં, ચિકીર્ષુ ભગવાન યસ્ય સમમ, જો સમજેના, સમમ પછી અનિકળશે, અજેન, અજેન એટલે બ્રહ્માજી. અભિયાચિત, અભિયાચિત એટલે પ્રાર્થિત. ચિકીર્ષુ ભગવાન યસ્ય, ભગવાન યસ્ય, યસ્યાહા ભગવાન, પછી નસ્ય છે ને એટલે અસ્યાહા, આ એટલે પૃથ્વીના, સમમ એટલે સુખ માટે, સ્વયં પોતે મેં ભગવાનની ઈચ્છા પૃથ્વીને કેવી રીતે સુખ મળે એ માટે જ્યારે અજયના આચિતા, એટલે કોણ અજય એટલે બ્રહ્માજીએ જ્યારે પ્રાર્થના કરી ભગવાન તમે આ પૃથ્વીનો બહાર ઉતારો, એટલે એની ઉતારવાની ઈચ્છા હતી. ભગવાને દેવકી અને વસુદેવને ત્યાં કંસના કારાગૃહમાં પ્રગટ થયા. બોલો, બીજું ક્યાંય ન મળ્યું, પણ એ રીતે પણ એટલું જ કારણ કે પૃથ્વીના ભારને ઉતારવા માટે. પછી આગળ કહે છે કંસ આમ તો જોવા જઈએ તો જન્મ લીધો ત્યારે દેવકી અને વસુદેવ તો બેડી બંધાયેલા છે. બંનેના હાથ પગમાં બેડી છે, ઉપરથી તલવાર લટકે છે, અને એવા સ્થાન પર ભગવાન પ્રગટ થઈ ગયા છે. અને હવે આગળ કહે છે તતો નંદ વ્રજામિત પિત્રા કંસાદ વિભિદ્યતા એકાદશ સમાસ્તત્ર ગુઢાર્ચી સબદો વસત. તત ત્યાર પછી, તત એટલે ત્યાર પછી, નંદ વ્રજમ ઇતઃ, ઇતઃ છે, ઇતઃ એટલે ગતઃ, ઇંગ ગતયે ગતિના અર્થ છે ગતઃ, ત્યાંથી નંદ વ્રજમ ઇતઃ પિત્રા કંસાદ, કંસાદ કંસાદ છે ને, પછી એના પેટમાં વકારા છે ને, ઈ છે બિભિત્યા, બિભ્યતા, બિભ્યતા એટલે વિશેષેણ બિભ્યતા, એ બહુ વિશેષ રીતે ભયભીત, એટલે બહુ જ ભયભીત. કંસના ભયથી ભય પામતા પિત્રા એટલે પિતાજીને, નંદ વ્રજમિત પિતાજીને કારણે નંદજીના વ્રજમાં ગીત એટલે પધાર્યા ભગવાન. કંસના પિતાને લોકો કંસનો ભય હતો, અને એના લીધે એ નંદમાં વ્રજમાં નંદાજીના ત્યાં પધાર્યા છે. અને એકાદશ સમાહ, એકાદ સમાહ એટલે વર્ષ, 11 વર્ષ સુધી તત્ર ગૂઢ અર્ચિ, અર્ચિ એટલે પ્રકાશ, એટલે ગૂઢ અર્ચિ એટલે ગૂઢ તેજ, જેનું તેજ ઢાંકી ગયું. એમણે બીજે ક્યાંય પ્રગટ થયા નહીં. કોઈને પોતાનો પ્રભાવ 11 વર્ષ સુધી વ્રજ સિવાય બહાર કોઈને જવા દીધો જ નહીં. પણ બીજો એક શબ્દ વાપરે છે સબલો અવસત. સબલો એટલે બલરામ સાથે એ ત્યાં 11 વર્ષ સુધી રહ્યા છે. પણ ગુઢ અર્ચિ એ ગુઢ તેજવાળા એવા ભગવાન ત્યાં રહ્યા છે. તો બધું ટૂંકણ વાક્ય છે. એટલે પછી આગળ કહે છે પરિતો વસ્ય પૈર્વત્સામ ચારયન વ્યરન વિભુ યમુનો પવને કુંજ બીજ સંકુલિતમ દીપે.
પરિતઃ એટલે પીઠરાવું, પરિતઃ ચારે બાજુ, વત્સ વત્સપૈહી, જો વત્સપૈર વત્સામ, ચારયન વ્યહરન વ્યહરત વ્યહરત, દ ને એના પેટમાં વ છે, વ્યહરત વિભુ, વિભુ એટલે સમર્થ છે, જે ભગવાન છે એ પરિતઃ વત્સપૈહી એ ગોપ બાળકોથી ઘેરાયેલા, અને વત્સપામ એટલે વત્સામ એટલે ગાય વાછડા, અને ચારેન ચરાવતા, વ્યહરન એટલે પીડા કરતા. પીડા ક્યાં કરે છે આપણે જોઈએ તો કે યમુના ઉપવને કુંજત, યમુના કિનારાની, યમુના કિનારે જે ઉપવન છે એમાં કુંજત, બીજ એટલે પક્ષીઓ કલરવ કરી રહ્યા છે. યમુનાના ઉપવનમાં પક્ષીઓ કલરવ કરી રહ્યા છે, અને સંકુલિતાંગ્રીપે અને અનેક સંકુલિત અંગ્રીપે એટલે સંકલિત ભરપૂર વૃક્ષોથી ઢંકાયેલું જે કુંજ છે, ક્યાં યમુનાના કિનારાના કુંજમાં, જ્યાં પક્ષીઓ કલરવ કરી રહ્યા છે, વૃક્ષોનો ઘાટ વન છે, અને એમાં શું છે કે બાળકો સાથે ભગવાન બાળકો સાથે ગાયોને ચરાવીને લીલા કરી રહ્યા છે. વ્યવરહન સાથે વિહાર કરીને, ત્રિડયન એટલે લીલા કર્યા છે, વિભુ એટલે પરમાત્મા આ રીતે લીલા કર્યા છે. કયા પ્રકારની લીલા કરે છે ભાઈ? તો બહુ સુંદર વાત કરે છે પછીના શ્લોકમાં. કેટલામાં આવ્યો હોય? 28માં. 28મા શ્લોકમાં કહે છે કૌમારીમ દર્શયન ચેષ્ટાં પ્રેક્ષણીયાં વ્રજોકસાં રુદનીવ હસન્મુગ્ધ બાલસિંહાવલોકનઃ. કૌમારીમ દર્શયન ચેષ્ટાં, કૌમારી બાળક એકદમ કુમાર અવસ્થા. ક્યાં કહે છે? નચિકેતા માટે ભગવાન ભાષ્યકાર કહે છે બાળ કુમાર અવસ્થા, હજી એને મૂછનો દોરો ફૂટ્યો નથી, એટલે નાના બાળક અવસ્થા. કૌમારીમ દર્શયન ચેષ્ટા, પાઠ લીલા દર્શાવતા. શું કહે છે પછી આપણે જોઈશું. કોને? પ્રેક્ષણ્યામ વજોકશામ, વજોકશામ એટલે વ્રજવાસી, વજોકશામ એટલે વ્રજમાં રહેનાર વ્રજવાસીઓને પ્રેક્ષણ્યામ દર્શન આપતા બાળ લીલા કરી રહ્યા છે. કેવી રીતે? રુદન એવા હસન, ક્યારેક રડી રહ્યા છે, કારણ કે કઈ વસ્તુ માંગી હોય અને ન આપે રડવા લાગે, જાણે કે રડવા લાગે, અને કોઈ આપે તો હસવા લાગે. પણ મુગ્ધ બાલસિંહ અવલોકન, પણ જ્યારે ભીષણ દૈત્યનું આગમન જોઈએ ત્યારે મુગ્ધ એટલે સુંદર, બાળસિંહ હોય ને, સિંહ કેવો નિર્ભય બની જાય એ રીતે એકદમ સુંદર બાલસિંહની જેમ પેલા દૈત્યની સામે જુએ છે, જરાય ડરા વગર દૈત્યની સામે જુએ છે. 3 લીલાની વાત અહીંયા કરી. વ્રજોકશામ વ્રજવાસીઓને વ્રજવાસીઓ પાસે બાળ લીલા કરે છે, ક્યારેક રડવા લાગે છે, ક્યારેક હસવા લાગે છે, અને દૈત્યને જોવે છે ત્યારે નિર્ભય બનીને આમ સિંહની જેમ, ગર્જના કદાચ શબ્દ કહીએ, સિંહની જેમ ભગવાન જોઈ રહ્યા છે. આ બધી લીલાનો વિસ્તાર કરવાના છે, પણ અહીંયા ચરિત્ર એટલા માટે કહે છે કે ભગવાને સ્વધામ ગયા છે એની વાત કરવી છે માટે. પછી આગળ કહે છે સ એવ ગોદનમ લક્ષ્મ્યા નિકેતમ સિતગો વૃષમ ચારયન્નનુગાન ગોપારણ વેણુરરીમત. એટલે કહે છે સ ગોદનમ લક્ષ્મ્યામ નિકેતમ. લક્ષ્મ્યા એટલે લક્ષ્મી, લક્ષ્મીના ધામ રૂપ એટલે શોભાવાળા, નિકેત એટલે ધામ, લક્ષ્મ્યા નિકેતમ લક્ષ્મીના ધામરૂપ, સ એટલે કૃષ્ણ. હવે સ એવ અધિક વય, જ્યારે થોડા મોટા થયા, બાળ લીલામાં તો રડતા હસતા મજા કરતા હતા. સ એવ અધિકમ વય પ્રાપ્ત, જ્યારે થોડા મોટા થયા ત્યારે ગોધનમ ચારયન, ગાયોના ધનને ચારવા માટે ગયા. એ ગોધન કેવું છે? તો
કે લક્ષ્મ્યા નિકેતમ, જે લક્ષ્મીના ધામરૂપ એટલે કે શોભાવાળું સંપત્તિવાળું ધ્યાન છે. અને કેવું છે? સીત ગો વૃષધમ, સીત એટલે સફેદ, ગો વૃષાહા એટલે ગાય અને બળદ, જુદા જુદા વર્ણવાળા સફેદ અને બીજા કલરના બધી ગાયો અને બળદના ગોધનને ભગવાન ચારવા માટે જાય છે. પણ એ ગોધન કેવું છે? તો લક્ષ્મ્યા નિકેતનમ, લક્ષ્મીની શોભાવાળું એ કરે છે. લક્ષ્મીના ધામરૂપ શોભા વગેરે સંપત્તિવાળું એ કહે છે. અથવા તો પદ્મપુરાણમાં મહાભારતમાં ગોધનને શું કહે છે? તો કહે છે ગોધનમ લક્ષ્મીનું ધામ છે, બરાબર. પણ ગાયના છાણમાં લક્ષ્મીનો વાસ છે એવું મહાભારત લખ્યું છે. ગાયના છાણમાં લક્ષ્મીનો વાસ છે અનુપર્વ 82માં. અને એટલું જ નહીં, ગોમયે વસતી લક્ષ્મી, ગાયના છાણમાં લક્ષ્મીજી વસે છે. એટલે પદ્મપુરાણમાં સૃષ્ટિખંડમાં આ વાત કરી છે. એટલે આ કંઈક આપણે વાત પેલું નથી કહેતા, પણ ગાયનું છાણ કેટલું પવિત્ર છે, ગાયના છાણની કેટલી સમૃદ્ધિ છે કે જ્યાં ગાયનો છાણ એટલે કંઈ સામાન્ય નથી, જ્યાં લક્ષ્મીજીનો વાસ છે. એટલે ક્યાં કહે છે? પદ્મપુરાણમાં મહાભારતમાં કહ્યું છે ગાયના છાણમાં લક્ષ્મીજીનો વાસ છે. પછી કહે છે ગાવો લક્ષ્મ્યા સદા મૂલમ, ગાયો સદા લક્ષ્મીજીનું મૂળ છે એવું પણ મહાભારતના દાન પર્વમાં કહ્યું છે. લક્ષ્મીશ્ચ ગોમયે નિત્યમ, ગાયના છાણમાં નિત્ય લક્ષ્મીજીનો વાસ છે એવું સ્કંદ પુરાણમાં કહ્યું છે. જુદા જુદા વાંચીએ છીએ એટલા માટે કે બધી જગ્યાએ ગાયને અને ગાય માતાના છાણને એરોપ્લેનમાં મૂકી આવડતો મૂકી દો એટલે વાંધો ન આવે. ગાયના છાણમાં અષ્ટ ઐશ્વર્યમય લક્ષ્મી ગોમયે વસે સદા, હંમેશા ગાયના છાણમાં 8 ઐશ્વર્યભાઈ સંપન્ન લક્ષ્મીજીનો વાસ છે. એટલા માટે આપણે ગાયની માતાને મા તરીકે પૂજીએ છીએ. એનો છાણનો તો બધો ખૂબ ઉપયોગ છે. તમે છાણા તરીકે તો વાપરો, પણ એક આપણે કહેવાય ને અનુભવ સિદ્ધ પ્રયોગ કહીએ કે ઉનાળામાં ગરમી આવે અને માણસને ગરમીમાંથી રેવાયની પગના તળિયા તો એટલા બળતા હોય, તમે ગાયના છાણમાં પગ રાખો, બધી ગરમી માતાજી એના છાણ દ્વારા લઈ લે આપણે. એટલે ગાયના છાણમાં લક્ષ્મીનો 8 પ્રકારનો ઐશ્વર્યવાળી લક્ષ્મીનો વાસ છે. એમાં એક અનુભવતા જોયેલો જ છે, કરવા જેવો છે કે જ્યારે પગ પડે તમે ખાલી છાણ થોડુંક અડાડી પગ પર ચોપડી દો ને, પગમાં રાખો નહીં તોય ચાલશે, પણ જે તમે ઠંડકનો અનુભવ કરશો, જે ગરમી જતી રહેશે એ તો અનુભવ કરવાથી જ ખબર પડશે. આવું લક્ષ્મીના નિકેતનવાળા ગોધનને લઈને ભગવાન ચારવા જાય છે. પણ સાથે શું કરે છે? ચારયન અનુગાયન ગોપાન રણત રણ વેણુ, પછી અરિમત. અરિમત એટલે આનંદ આપતા. ભગવાન ગાયોના ધનને ચારવા જાય છે. અનુગાયન એટલે એને અનુસરીને, ગોપાલને અનુસરીને, ગોપાલન એટલે ગોપાળ રેણુ વગાડી રહ્યા છે. ભગવાન વેણુ વગાડી રહ્યા છે, ગાયને ચારી રહ્યા છે, અને અરિમત એટલે આનંદ આપી રહ્યા. બધાને નાદ કરવાથી વેણુ આપણે રણન છે ને, રણત વેણુ નાદ, રેણુનો નાદ કરતાં કરતાં બધાને આનંદ આપતા ગાયને ચારી રહ્યા છે. ને ભગવાન લક્ષ્મીની સંપત્તિ સમાન ગોધનને આપણે વૃંદાવનમાં ચારી રહ્યા છે અને બધાને બાળકોને આનંદ આપી રહ્યા છે. પછી આગળ કહે છે પ્રકૃત્યા ભોજરાજેન માઇન કામરૂપિણ નીલયા વ્યનુદ્દત્તાન તાન બાલ પીનકાનિવ. એટલે કહે છે પ્રયુક્તાન ભોજરાજેન, પ્રયુક્તાન એટલે મોકલેલા, પ્રયુક્તાન ભોજરાજેન, ભોજરાજા એટલે કંસ, માઇન કામરૂપિણ, માયાથી પોતે ઈચ્છિત દેશ રાખે, માયાથી પોતે ઈચ્છિત દેશ લઈ શકે એવા
અસુરોને કંસે બધાને મોકલ્યા. ત્યારે લીલયા વ્યનુદત્તાન તાન બાલ ક્રીડા કાન ઇવ. એટલે કે પેલા દ્રષ્ટાંત દઈએ તો બાલ ક્રીડા કાન ઇવ. વ્યનુદત્ત એટલે જગાના મારી નાખ્યા. તાન આ બધાને જે પોતાના ઈચ્છિત રૂપને ધારણ કરી એવા રાક્ષસોને ભગવાને વ્યનુદત્ત એટલે મારી નાખ્યા. કેવી રીતે લીલયા એટલે આમ સહજતાથી. સહજતાથી એટલે કેવી રીતે તો કે છે જે બાળક છે ક્રીડયાન ઇવ, જે બાળક હોય અને બાળકો માટીના રમકડાથી રમતા હોય, પછી વાઘ આવ્યો, સિંહ આવ્યો એટલે એને સિંહ મારી નાખે. કેમ? ટુકડા તોડને કેટલી વાર લાગે? સિંહ કે વાઘ આવ્યો પણ કેનો છે? માટીનો. એટલે બાળક શું કરે? એનું મોઢું મારી નાખે એને કે મેં જો વાઘને મારી નાખ્યો, સિંહને મારી નાખ્યો. શું પ્રયત્ન કર્યો? કંઈ નહીં. રમતા રમતા માટીના રમકડાને તોડી નાખતા. કોઈ સહજ કંઈ મુશ્કેલી પડતી નથી. લીલયા સહજતાથી કોઈ પ્રકારના પરિશ્રમ વગર કંસે મોકલેલા જે રાક્ષસો જે પોતે મન પ્રકાર કે છે માયિનઃ કામરૂપિણીની ઈચ્છા પ્રમાણે રૂપ ધારણ કરી શકે એવા અસુરોને ભગવાને લીલાથી અને સહજતાથી વ્યનુદત્ત એટલે મારી નાખે. તાન બાલાન તાન એ બધાને મારી નાખે. કેવી રીતે? બાલ ક્રીડન જે બાળકો ક્રીડા કરે અને ક્રીડામાં બધા રમકડાને તોડી નાખે. રમકડાને તોડવા શું રમકડાને તોડવા માટે શું પરિશ્રમ કરવો પડે? એ બાળકોની જેમ એમણે ભગવાને આ બધા અસુરોને મારી નાખ્યા. પછી આગળ કહે છે 31મા શ્લોકમાં વિપન્નાન વિષપાનેન નિગૃહ્ય મુચકાદીપમ ઉત્થાપ્ય આપ્ય યદ્ભાગ તત્તોયમ પ્રકૃતિમ સ્થિતમ. તો પેલા કહે છે કે વિપિન્ન વિષપાનેન વિપિન્ન એટલે મૃતાન. ગોપ ગાવાન ગાયો અને ગોપ બાળકો વિષપાનેન વિષના પાનથી જે મરી ગયેલા ગોવાયા અને ગાયોને કેના લીધે? ભુજગાદીપમ એટલે ભુજ એટલે ભુજ અધિપમ એટલે શ્રેષ્ઠ એટલે કાલીય નાગ. બધાના કાળીઓ નાગમાં જે શ્રેષ્ઠ છે કાલીય નાગના વિષપાનથી નાશ પામેલા ગોપ બાળક અને ગાયો એ જે મરી ગયા હતા એને શું થયું? પછી કહે છે પણ કહે છે નિગૃહ એટલે પહેલાં તો વશ કરવું. એને ભુજગાદીપમ પહેલાં તો કાળીય નાગને વશ કરીને વિષપાનથી નાશ પામેલા ગોપાળોને શું કહ્યું? ઉત્થાપ્ય એટલે જીવિત કર્યા. અમૃત દ્રષ્ટિયા પોતાની અમૃત દ્રષ્ટિથી ઉત્થાપ્ય જીવિત કર્યા. અને એટલું જ નહીં, જો પછી શબ્દ જો ઉત્થાપ્ય આપયદ, પછી શું છે? ગાવહ. ગના પેટમાં ગ છે ગાવહ તત્તોયમ તે તોય એટલે પાણી. પ્રકૃતિ સ્થિતમ પ્રકૃતિ એટલે મૂળ સ્થાન એટલે કે મૂળ સ્વરૂપને પામ્યું. તે પાણી પોતાના મૂળ સ્વરૂપને પામ્યું એટલે કે વિષરહિત બની ગયું. બધા હવે ગાયો અને જે એટલે કે ઉત્થાપ્ય પેલા જો ઉત્થાપ્ય એટલે પોતાના અમૃત દ્રષ્ટિથી એ ગાય અને બાળકોને જીવિત કર્યા. અને એટલું જ નહીં, તત્તોયમ પ્રકૃતિમ સ્થિત એને એ જળને પાછું મૂળ સ્થિતિમાં લાવ્યા એટલે કે વિષરહિત બનાવ્યો, જેથી હવે પછી યમુનાનું જળ બધા પી શકે. કેટલી નાની નાની વસ્તુમાં આપણને અહીંયા ભગવાન વ્યાસ મહારાજ અને તે દ્વારા સુખદેવજી આપણને ભગવાનની લીલાનું અનુસ્મરણ કરાવે છે. અને તમે જુઓ કે જેમ જેમ ભગવાનની લીલાનું સ્મરણ થતું જાય એ મનમાંથી વિષાદ દૂર થતો જાય. કારણ કે શરૂઆત તો ઉદ્દેશજીએ કરી કે શું કહું અમારા દુઃખની વાત, કે જ્યાં યાદવકુળનો સૂર્ય જ અસ્ત પામી ગયો છે
તમારું બધું રત્ન જે સંપત્તિ છે તો હણાઈ ગઈ છે. પણ જેમ જેમ ભગવાનની લીલાની વાત કરતા જાય છે, જેમ જેમ દિવસ રાત્રિ જતી જાય છે, એમ એ લોકોમાં વિષાદ તો દૂર થાય છે અને બંનેના મન ભગવાનમય બની જાય છે. અને એવું જ આપણને ખબર છે ક્યાં રામાયણમાં કોણ મળે છે? વિભીષણ અને હનુમાનજી મહારાજ. અને ભગવાનની વાત કરતાં કરતાં તો ક્યાં એમનો વિષાદ, ક્યાં સમય જતો રહ્યો ખબર પડી નહીં. આનંદ આનંદ થયો. એટલે ટૂંકમાં જ્યારે આપણું મન વિષાદગ્રસ્ત હોય તો એ વસ્તુને વિચાર કરવાને બદલે શેનો વિચાર કરવો જોઈએ? ભગવાનનો અનુગ્રહ આપણા પર ખૂબ થયેલો છે. આપણા ઉપર કેટલો મોટો અનુગ્રહ છે. સ્વામીજી કે બીજું કંઈ નહીં, આ લપઢપ છે ને, આપણું હૃદય છે ને લપઢપ કરે છે, અવાજ કરે, બંધ થાય, એક ક્ષણ માટે બંધ થાય છે, આપણને ખબર નથી. લપઢપ. સ્વામીજી કે એ લપ કરતાં ઢબ ન થાય તો એ થઈ રહ્યું છે, કેટલી મોટી કૃપા છે. બીજી બધી વાત તો જવા દો, આપણે કહીએ જ, બીજી કંઈ ન યાદ કરો તો પણ આ બધી કૃપા બહુ મોટી છે. અને એ સિવાય આપણે આપણા જીવનને વિચારીએ તો એની કૃપાનો તો કોઈ ભાર જ નથી, પણ આપણે જોઈ શકીએ તો. અને એ કૃપાને જો યાદ કરીએ, મન વિષાદગ્રસ્ત હોય ત્યારે એને યાદ કરીએ તો શું થાય? વિષાદ ક્યારે જતું રહેવું પડે, પૂછી દબાવીને જતું રહેવું પડે. કોને? વિષાદને. ભગવાન સિંહ આવે તો થાય ને ભાગી જ પૂછી દબાવીને ભાગી જાય ને કૂતરું, એમાં વિષાદ જતો રહે. અને એની જ બધી વાત કરી રહ્યા છે કે જો ભગવાન આવું કર્યું, ભગવાને આવું કર્યું. અને કદાચ ઉદ્ધવજી મહારાજ જ્યારે કહે છે ત્યારે બંને ભગવાનમય બનીને એ સમાધિમાં હોય એમ ભગવાનની લીલા જોતા હશે. એ આગળ કહે છે બહુ સુંદર છે. બધી નાનકડી વસ્તુમાં એ ક્યાં ને ક્યાં લઈ જાય છે. પછી આગળ કહે છે યયાચયજ્ઞો સવનેન ગોપરાજં વિજોત્તમૈઃ વિત્તસ્ય ચોરુભારસ્ય ચિકીર્ષ સદ્વયં વિભુ. યાજગો સવનેન ગોપરાજં વિજોત્તમૈઃ. એટલે કે છે અયાજત ગો, જો અયાજત દમાંથી તકાર નીકળે પછી ગો નીકળશે. ગોસવન એટલે ગો યજ્ઞ એટલે ખરેખર તો આપણે ગોવર્ધન ઉત્સવ મહોત્સવ. ગોપરાજમ એટલે ગોપોના રાજા. એટલે કોણ? ગોપોના રાજા કોણ હતા? નંદજી. દ્વિજોત્તમૈઃ ત્રીજી વિભક્તિ છે. દ્વિજોત્તમ એટલે બ્રાહ્મણો વડે ગોપરાજા એટલે નંદજીએ અયાજત એટલે કર્યું શું? ગોપસવન એટલે ગોવર્ધનની પૂજા. પણ શેના માટે? બીજી રીતેમાં કહે છે વિત્તસ્ય ચ ઉરુભારસ્ય. ઉરુ એટલે વિસ્તાર, સમૃદ્ધ, ઉરુ એટલે અતિ સમૃદ્ધ. ભારસ્ય વિત્તસ્ય એટલે અતિ સમૃદ્ધ. વિત્ત એટલે સંપત્તિ. અતિ સમૃદ્ધ સંપત્તિનો સદવ્યય કરવા માટે, એટલે સારી રીતે ઉપયોગ કરવા માટે. અને ચ લખ્યું છે વિત્તસ્ય ચ ઉરુભારસ્ય. અને ચ એટલે ઇન્દ્રનો ગર્વ ઉતારવા માટે. ચકાર દ્વારા આપણે તો ચનો એટલે અને અર્થ કરીએ બહુ તો, પણ આપણે ટીકાકારી બતાવે કે આ ચ છે એ ઇન્દ્રના અભિમાનને દૂર કરવા માટે. ચિકિત્સયન સદ્વ્યય વિભુ. ભગવાન સદ્વ્યય એનો સારો ઉપયોગ કરવા માટે. કયો ઉપયોગ? વિત્તસ્ય ઉરુભારસ્ય જે અતિ સમૃદ્ધ સંપત્તિ છે ગાયોની, એના કારણે માખણ, ઘી, દૂધ બધું જે સમૃદ્ધિવાળું બની ગયું છે ભગવાનના આવવાથી. કહે છે આ 10મા અધ્યાયમાં કહે છે ભગવાન આવવાથી લક્ષ્મીજી પણ આવી ગયા અને આખું આપણે બ્રજ છે એ સમૃદ્ધિવાન બની ગયું. અને એ સંપત્તિનો સદુપયોગ કરવા માટે અને ઇન્દ્રના અભિમાનને દૂર કરવા માટે નંદજી પાસે બ્રાહ્મણો દ્વારા કર્યું ગોસવન એટલે કે ગોવર્ધનનો ઉત્સવ એમણે કરાવ્યો, યાદ કરાવ્યો. અને એનાથી શું થયું તો કે 33મા શ્લોકમાં રજસ વર્ષતિન્દ્રવત
स्पर्शतीन्द्रेव च कोपात् भग्नमाने अतिविह्वलः गोत्रनीलातपत्रेण त्रातो भद्रानुगृह्णता। भद्रा એટલે હે ભદ્ર, હે કલ્યાણકારી, હે ભદ્ર વિદુરજી, વર્ષતિ ઇન્દ્રે વ્રજ કોપાત ભગ્નમાને, પછી અતિ વિબલ છે એ ઇન્દ્ર સાથે નહીં જાય. કોપાત ભગ્નમાને, ભગ્નમાને એટલે અપમાનિત થયેલા ઇન્દ્રએ વ્રજ વર્ષથી ઇન્દ્રે વર્ષ ક્રોધથી કોપાત કોપથી, કેમ? કારણ કે અપમાનિત થયેલા ઇન્દ્રએ કોપથી વ્રજ પર વરસાદ વરસાવવા માંડ્યો. વ્રજતી ઇન્દ્રે વ્રજ કોપાત ભગ્નમાને, અપમાનિત થયેલા ક્રોપાદ ક્રોધથી વ્રજ ઉપર ઇન્દ્રએ વરસાદ વરસાવવા લાગ્યો. ત્યારે અતિ વિબલ, ત્યારે બધા એકદમ વિવળ થઈ ગયા. બાળકો ગાયોને બધા વિવળ થઈ ગયા. ત્યારે ગોત્ર એટલે ગોવર્ધન, બીજી રીતમાં છે ને, ગોત્ર લીલા આતપત્રેણ ત્રાતઃ ભદ્ર અનુગૃહણતા. અનુગૃહણતા એટલે અનુગ્રહ કરતા. એમણે શું કહ્યું? અતિ વ્યાકુળ થયેલું વ્રજ, અતિ વિપલ એટલે અતિ વ્યાકુળ થયેલું વ્રજ છે, એના ઉપર ભગવાનને કૃપા કરતા ગોવર્ધન, ગોત્ર એટલે ગોવર્ધન પર્વત, લીલા આતપત્રેણ, આતપત્ર એટલે છત્ર, એ ગોવર્ધન પર્વતરૂપી છત્ર લીલાથી, કે રથની આંગળી ઉપાડવાની લીલા જ થાય, કોણ ઉપાડી શકે રથની આંગળી? એમ કે ચાલો એ વાત કરીશું ત્યારે એક વખત યાદ આવે છે. આ બધું આવું જાણીને લોકો આવા પ્રયોગ પણ કરે. તમારી કોઈ જાણીતી વ્યક્તિ હતી, એણે પણ એમાં ભાગ લીધો કે તમે કે તમારો મનોબળ એટલું બધું વધારો કે તમે એક આંગળી ઉપર ટેબલ ઉપાડી શકો, આંગળી ઉપર ત્યાં આંગળી ઉપર ઉપાડી શકો. પણ એ બધું વસ્તુ નથી. આ તો પર્વત ઉપાડવાની વાત છે ભાઈ. આવું બધું સાંભળીને લોકો આવા પ્રયોગ કરે અને કહે છે આનાથી એમને ભગવાન પામશે. મોક્ષ માટે એટલું જ્ઞાન અને ભગવાનની ભક્તિ જ પૂરતી છે. પણ આવું બધું સાંભળીને લોકો આવા પ્રયોગ કરતા હોય છે. અને અમે જોયેલું છે કે પછી મારું આ આંગળીમાં ફ્રેક્ચર થઈ ગયું, થઈ જ જાય નારાયણ. એ આપણે ભગવાન છે, દત્તની આંગળીએ એમણે પર્વત ઉપાડ્યો, આપણે બધા ટેબલ ઉપાડવા જઈએ તો ન ઉપડે ભાઈ. ગમે તેટલી આપણી મનોબળ શક્તિ હોય તો પણ. એટલે કહે છે ગોત્ર એટલે ગોવર્ધન પર્વતને લીલયા આતપ્રેણ, છત્ર બનાવીને લીલાથી ત્રાતઃ બધાનું રક્ષણ કર્યું. કેવી રીતે? ભદ્ર અનુગૃહણતા, ગુણતા કૃપા કરીને ભગવાને ગોવર્ધન રૂપી લીલા છત્રથી બધાનું રક્ષણ કર્યું છે. કે છે હજી તો ઘણી બધી વાત કરવાના છે, પણ આ સ્કંદમાં છેલ્લો શ્લોક આપણે જોઈ રહ્યા છીએ. 34મો શ્લોક. સરચ્છસિકૈરૈર્મુષ્ટં માયન રજનીમુખં ગાયન કલ્પતં રેમે ત્રીણામંડલમંડનઃ. શરદ છકી છે ને, શરદ છકી કરે મુષ્ટમ. મુષ્ટમ એટલે કરૈહી મુષ્ટમ એટલે ઉજ્જવળ એટલે શરદ ઋતુ. શરદ શશી એટલે શરદ ઋતુના ચંદ્ર. શશી એટલે ચંદ્ર. શરદ શશી એટલે શરદ ઋતુના શશી. કરે મુષ્ટમ એટલે કિરણ. કરે એટલે કિરણ અને મુષ્ટમ એટલે ઉજ્જવળ. એ શરદ ઋતુના ચંદ્રના કિરણોથી ઉજ્જવળ બનેલા. બરાબર. માનયન રજની મુખમ. રજની એટલે રાત્રિ. રાત્રિના મુખમ એટલે પ્રારંભ. મુખ એટલે શરૂઆત, મુખ એટલે પ્રારંભ. રાત્રિના પ્રારંભમાં માનયન એટલે માન આપતા. કોને માન આપે છે? વ્રજ વનિતાઓને ભગવાને માન આપીને ગાયન કલ્પદમ રેમે સ્ત્રીણામ. સ્ત્રીણામ એટલે ગોપીઓ, એટલે વ્રજ વનિતા અથવા તો ગોપીઓને અહીંયા સ્ત્રીણામ કહ્યું. મંડનમ એટલે મંડળના આભૂષણ રૂપ ભગવાનને ગાયન કલપદમ એટલે કલાની એટલે મધુરાની, પદાની અક્ષરાણી.
મધુર સ્વરમાં, અક્ષર અહીંયા આપણે કહીશું સ્વરમાં એમણે ગાન કર્યું. કેવી રીતે? વેણુ દ્વારા ભગવાને મધુર પદમાં ગાન કરતા રેમે રમણ કર્યું હતું. આખી રાસલીલાને એક લીટીમાં મૂકી દીધી ભગવાને. અહીંયા જે શરદ ઋતુના ચંદ્રો જ્યારે કિરણો ઉજ્જવળ બનેલા, એટલે કે પૂનમની રાત્રિએ પ્રારંભમાં જ બધી વ્રજવનિતાઓને માન આપતા ભગવાને પેલા માન આપ્યું. આપણે આગળ જ પણ જોયું હતું. કયા આગળના શ્લોકમાં અહીંયા કે ભગવાનનું સૌંદર્ય કેવું છે કે બધાને કેવી રીતે ચલો એ જોઈ દે. સુંદર છે. કયો શ્લોક જોયો તો? 14મા શ્લોકમાં કીધું હતું ભગવાને અનુરાગથી ભરેલા હાસ્ય દ્વારા, પછી હાસ્ય દ્વારા આપણે હાસ રાસ એટલે વિનોદ, હાસ એટલે હાસ્ય અને વિનોદ દ્વારા અને સાથે સાથે પ્રેમપૂર્વક એમને જોવાથી ગોપીઓ એમને મારો આદર થયો છે. એનો અર્થ અહીંયા માન કહ્યો. અહીંયા ખાલી માનયન કર્યું. માન આપીને એટલે ગોપીઓનો આદર કર્યો. એટલે બધાને તમે કોઈની સાથે તમે હાસ્ય વિનોદ કરો, એની સામે પ્રેમપૂર્વક જુઓ ને તો પણ એને સ્વીકાર થયો લાગે. એટલે એ વસ્તુને અહીંયા માનયન કહ્યું કે રજની મુખમ માનયન સ્ત્રીણામ. વ્રજની સ્ત્રીઓને માન આપતા ભગવાનને આ મંડળ, રાસ મંડળમાં જે આભૂષણ છે ભગવાન કેવા છે? મંડલમ. મંડનમ એટલે ભૂષયતી, આભૂષયતી. જે બધા મંડળમાં આભૂષણ જેવા ભગવાનને ગાયન કલ્પદમ રેમે મધુર ગાનથી, વેણુથી મધુર ગાન કર્યું અને બધાને આનંદ આપ્યો. અંદર આપણે મૂકી શકીએ. આમ અહીંયા ઇતિ શ્રીમદ ભાગવતે મહાપુરાણે પારમહંસ્યામ સંહિતાયામ તૃતીય સ્કંદે દ્વિતીયોધ્યાય. કૃષ્ણાય પરમસ્તુ. આમ આપણે શ્રીધરી સ્વામીની, વંશીધરીની અને અભિનવ ટીકા પણ આપણે લઈએ છીએ. એ બધાને પણ આમ અર્પણ કરીએ છીએ. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિહેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય અયમ નમઃ. યમ પ્રવચંતમનુપેત્ય અપેતકૃત્યં દૈપાયનો વિહરકાતર આજુહાવ પુત્રેતિ તન્મયતયા તરવોપિનેન્દુઃ तं सर्वभूतहृदयं मुनिमानतोऽस्मि. ॐ शान्ति शान्ति शान्तिः. हरिः ॐ. श्रीगुरुभ्यो नमः. हरिः ॐ.